મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું મૌની અમાવસ્યા ક્યારે છે, તેનું મહત્વ શું છે અને આ દિવસે સ્નાન અને દાન કરવાનું શુભ મુહૂર્ત કયું છે, કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને દાન કરવાથી આપણને કેવું પુણ્ય ફળ મળે છે। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે। શાસ્ત્રો અનુસાર અમાવસ્યા તિથિના દિવસે તીર્થ યાત્રા, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। આ દિવસે વિધિપૂર્વક સાધ્ય, કર્મ અને તર્પણ કરવાથી આપણા પૂર્વજોને મુક્તિ મળે છે અને એમના આશીર્વાદ મળે છે। અને આ અમાવસ્યા તિથિ ખૂબ જ વિશેષ હોય છે, કેમ કે આ અમાવસ્યા તિથિ વર્ષની પહેલી અમાવસ્યા તિથિ હોય છે અને આ અમાવસ્યાને મૌની અમાવસ્યાના નામે પણ જાણવામાં આવે છે। તો ચાલો આપણે હવે જાણીએ કે આ અમાવસ્યા ક્યારે છે અને આ દિવસે પવિત્ર અને શુભ મુહૂર્તો કયા કયા છે। તો મિત્રો, આ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, દરેક વર્ષમાં પોષ મહિનામાં આવનારી અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે। આ દિવસે વિશેષ રૂપથી સ્નાન અને દાન, અનુષ્ઠાન, ધ્યાન કરવા માટે આ દિવસે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે મૌન એટલે કે ચૂપ રહીને જપ અને તપ કરવામાં આવે છે અને તેનું ખૂબ જ સારું એવું ફળ પણ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા અને પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે છે અને આ મૌન અમાવસ્યા આવી રહી છે 29 જાન્યુઆરી 2025 બુધવારના દિવસે। અમાવસ્યા તિથિનો આરંભ થાય છે 28 જાન્યુઆરી 2025 મંગળવારના દિવસે સાંજને 7:30 અને સમાપ્ત થશે 29 જાન્યુઆરી 2025 બુધવારના દિવસે સાંજે 6:05। આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 5:25 થી 6:18 વચ્ચે અને સૂર્યોદય થશે 6:53। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને દાન કરીને ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે। આ વખતે મૌની અમાવસ્યા પર સિદ્ધિ યોગનો શુભ સહયોગ બની રહ્યો છે। સિદ્ધિ યોગ રાત્રે 9:22 સુધી રહેશે। જ્યોતિષશાસ્ત્રો અનુસાર સિદ્ધિ યોગમાં કરવામાં આવતા તમામ કાર્યો સિદ્ધ થાય છે। આ દિવસે પ્રાતઃકાળમાં પૂજાનો સમય રહેશે સવારે 5:51 થી 7:11 સુધી અને વિજય મુહૂર્તનો સમય રહેશે બપોરે 2:22 થી 3:05 વચ્ચે અને સાંજની પૂજાનો સમય રહેશે 5:58 થી 7:17 સુધી અને અમૃતકાળનો સમય રહેશે 9:19 થી 10:51 સુધી। આ બધા જ સમય શુભ છે। આ સમયમાં તમે ભગવાન શિવની પૂજા અને પિતૃઓ માટે તર્પણ કરી શકો છો। મૌની અમાવસ્યાના દિવસે ગૌનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભૂમિનું દાન કરવાથી આર્થિક સંપત્તિની પ્રાપ્તિ થાય છે। કાળા તલનું દાન કરવાથી જીવનમાં નડતા ગ્રહોથી મુક્તિ મળે છે। સોનાનું દાન કરવાથી કર્જ અને રોગોથી મુક્તિ મળે છે। નમકનું દાન કરવાથી જીવનમાં આવતી બાધાઓથી મુક્તિ મળે છે। ચાંદીનું દાન કરવાથી સંતાનોને ઉન્નતિ પ્રાપ્ત થાય છે। ઘીનું દાન કરવાથી પરિવારમાં ખુશીઓ આવે છે। મિત્રો, આવું આપણા શાસ્ત્રોમાં અમાવસ્યા તિથિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ બતાવ્યું છે। મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાની સાથે સાથે ભગવાન શિવ અને હરિનારાયણની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી જે પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એ અક્ષય થઈ જાય છે અને સાથે આપણા પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે તર્પણ, પિંડદાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। આ દિવસે પિતૃ માટે તર્પણ કરવાથી પિતૃઓને નરક યાત્રાથી મુક્તિ મળી જાય છે। મૌની અમાવસ્યાના દિવસે કેટલાય લોકો મૌન ધારણ કરે છે। આવું કરવાથી આત્મચિંતન અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે। આ પ્રકાર આ દિવસે મૌન ધારણ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવું ખૂબ જ શુભ ફળ આપે છે અને સાથે મનુષ્યને બધા જ પાપોથી મુક્તિ મળે છે। મૌની અમાવસ્યાના દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે ગોળ, અન્ન
કાળા તલ, કપડાં વગેરે પ્રકારનું દાન તમે કરી શકો છો. મૌની અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ના હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને તમે સ્નાન કરી શકો છો. સ્નાન કર્યા પછી તાંબાના લોટોમાં થોડા કાળા તલ અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિ અને શિવજીનું ધ્યાન કરીને મૌન રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. અને આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, કેમ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે. એટલે કે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરીને 108 વાર પ્રદક્ષિણા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કેટલાય લોકો એક ટાઈમ ફરાળ કરીને ઉપવાસ પણ રાખે છે. આ દિવસે જુઠ્ઠું ન બોલવું જોઈએ અને તામસિક જેવી ચીજો, દારૂ, માંસ, મચ્છીનું સેવન પણ ન કરવું જોઈએ. અને આ વખતે પરમ પવિત્ર કુંભ મેળો પણ ચાલી રહ્યો છે. તેથી મૌની અમાવસ્યાના દિવસે શાહી સ્નાનનો વિશેષ શુભ સમય અને મુહૂર્ત પણ છે. તો મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યની પરમ પૂજ્ય આધ્યાત્મિક મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ વખતે મૌની અમાવસ્યાનું સ્નાન પણ મહાકુંભના મેળાની તારીખોમાં વિશેષ માનવામાં આવ્યું છે. તો મિત્રો, વિડીયોમાં મેં તમને મૌની અમાવસ્યાના તમામ વિશેષ માહિતી જણાવી છે. તો મિત્રો, આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.